હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. યુનિટ 4માં રીડ 1 આપણે જોઈ રહ્યા છે. અત્યાર સુધી આપણે જોયું હતું કે નાનાની તબિયત બગડી છે, મેન્ટલી એમને કંઈક ડિસ્ટર્બન્સ થયું હોય એવું એમના પૌત્રને ખ્યાલ આવ્યો છે. તો હવે આનું સોલ્યુશન શું? તો એમને ધ્યાનમાં આવ્યું કે એમના જ એક મિત્ર કે જે સાયકિયાટ્રિસ્ટ છે, ડૉક્ટર કે.ડી. કામ્બલે, એમને મળવાનું એમણે વિચાર્યું હતું. એટલે નાના વિશેની વાતચીત કરવા માટે એમણે ડૉક્ટર કે.ડી. કામ્બલે કે જે એમના ફ્રેન્ડ છે એમને ઘરે બોલાવ્યા છે. તો હવે શું થાય છે એ આપણે આગળ વધીએ. ડૉક્ટર કે.ડી. કામ્બલે એ સાયકિયાટ્રિસ્ટ છે, મનોચિકિત્સક, જે મગજને લગતા, મનને લગતા કોઈ પ્રોબ્લેમ્સ છે, રોગ છે, એના વિશે એ સોલ્યુશન આપી શકે એમ છે. તો હવે આગળ વધીએ છીએ. પેજ નંબર 39, યુનિટ 4 રીડ 1, પેજ નંબર 39. હી ટોક્ડ ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ. હવે ડૉક્ટર કામ્બલે એમના ઘરે આવ્યા છે તો એમણે શું કર્યું? તો નાના સાથે એમણે કલાકો સુધી વાતો કરી. હી ટોક્ડ ટુ નાના એટ લેન્થ, લંબાણપૂર્વક, ઊંડાણપૂર્વક ઘણી બધી વાતો કરી કલાકો સુધી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. જ્યારે પણ ડૉક્ટર કામ્બલે નાના સાથે આવી રીતે વાતચીત કરતા ઘણા બધા કલાકો સુધી, ત્યારે મોટાભાગના સમયમાં તો નાના ચૂપ રહેતા હતા, કંઈ બોલતા ન હતા, ભાગ્યે જ કંઈક બોલતા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેઝ ક્વેરીઝ. હવે ડૉક્ટર કામ્બલેની કોઈ ક્વેરી હતી, એ એમને કોઈ પ્રશ્નો પૂછતા હતા, તો એમાંથી મોટાભાગના પ્રશ્નોના જવાબ નાના આપતા ન હતા. બટ વેન હી ડીડ, હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ એન્ડ ઇન હિઝ ઓન વોઇસ. આ ખાસ સમજવા જેવું કે જ્યારે ડૉક્ટર કામ્બલે એમની સાથે વાત કરતા હતા ત્યારે મોટાભાગનો સમય બોલ્યા જ નહીં, પ્રશ્નોના મોટાભાગના જવાબ આપતાય ન હતા. પરંતુ જે જવાબ એમણે આપ્યા અથવા તો ડૉક્ટર કામ્બલે સાથે જેટલી પણ વાત થઈ, થોડી ઘણી પણ, એમાં એ જે નાના બોલતા હતા એ પોતાના અવાજમાં જ બોલતા હતા. એટલે એમના પૌત્રને જ્યારે અનુભવ થયો હતો કે નાનીના જેવો જ અવાજ કાઢીને બોલે છે, નાનીના જેવી જ આદતમાં જીવી રહ્યા છે, પણ આજે જ્યારે ડૉક્ટર કામ્બલે સાથે નાના વાત કરતા હતા ત્યારે એમને કોઈ એવો અનુભવ થયો નહીં. નાના તરીકે જ બોલતા હતા અને એમના અવાજમાં પણ કોઈ જ ચેન્જ ન હતો. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ. અને હા, બીજી એક વાત પણ એમના ધ્યાનમાં આવી. ડૉક્ટર કામ્બલેના ધ્યાનમાં એ વાત આવી કે અત્યારે તો એ નાના તરીકે જ વાત કરી રહ્યા છે, અવાજમાંય ચેન્જ નહીં. અને બીજી એક વાત જે એવિડન્ટ તરીકે ધ્યાનમાં આવી એ હતી ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન્સ ધેટ ડૉક્ટર કામ્બલે આસ્ક્ડ હિમ, હી સેડ. હવે ન્યુમરસ એટલે ઘણા બધા, અસંખ્ય પ્રશ્નો ડૉક્ટર કામ્બલે એમને પૂછ્યા હતા. એમાંથી એક પ્રશ્નના જવાબ સ્વરૂપે નાના બોલ્યા હતા. શું બોલ્યા હતા? ઇન્વર્ટેડ કોમા લખ્યું છે એ. ધીસ ઓનલી શી કેન આન્સર. આનો તો એ જ જવાબ આપી શકે. શી મતલબ શું? અહીંયા નાનીને ધ્યાનમાં લઈને કહેવામાં આવ્યું છે. એટલે કે કોઈ એક પ્રશ્ન એવો પૂછ્યો હશે ડૉક્ટર કામ્બલે, એના જવાબ સ્વરૂપે નાનાએ જવાબ આપ્યો કે આનો જવાબ તો માત્ર તેણીની જ આપી શકશે. શી મતલબ કે નાની જ આપી શકશે. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. જ્યારે તેણીની પાછી આવશે ત્યારે હું એને પૂછીશ. તો તમે સમજી ચૂક્યા છો કે આ જવાબ ઉપરથી પણ ડૉક્ટર કામ્બલેને ખ્યાલ આવી ગયો કે નાનાએ એવું સમજ્યું જ નથી, એમણે એવું એક્સેપ્ટ કર્યું જ નથી કે નાની જતા રહ્યા છે, એ આજે હયાત નથી, એવું નાના હાલની તારીખમાં એક્સેપ્ટ કરી ચૂક્યા નથી. તો કહે છે કે આ જવાબનો આન્સર તો નાની જ આપી શકશે અને એ જ્યારે આવશે ત્યારે હું એને પૂછી લઈશ. આવા નાના શબ્દો હતા. એવિડન્ટ તો પ્રૂફ અને ન્યુમરસ નંબર ઓફ એટલે કે મેની, ઘણા બધા પ્રશ્નો પૂછ્યા હતા. એમાંથી એકનો જવાબ એમને એવો ધ્યાનમાં આવ્યો કે તે એવું માને છે કે આનો જવાબ તો નાની જ આપશે અને નાની જ્યારે આવશે ત્યારે હું એમને પૂછી લઈશ. હવે ડૉક્ટર કામ્બલે શોટ બેક. આવું જ્યારે નાનાએ કહ્યું કે
નાની આવશે ત્યારે હું એને પૂછીશ. તો ડૉક્ટર કામ્બલે તરત જ પૂછ્યું, પ્રત્યુત્તર તરીકે બીજો પ્રશ્ન પૂછ્યો કે વેર હેઝ શી ગોન, તેણીની ક્યાં ગઈ છે, મતલબ કે નાની ગયા છે તો ક્યાં ગયા છે. ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ અ લિટલ ઇન અ સ્માઇલ. હવે આનું જે રિએક્શન આવ્યું એ નાના કેવું હતું કે સામાન્ય હસ્યા, એ પોતાના હોઠના વળાંકો આપીને સામાન્ય સ્માઇલ આપી અને કહ્યું, ઓહ શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર અબાઉટ્સ, કે અરે એ તો મને ક્યારેય કહેતી જ નથી કે ક્યાં જાય છે. વેર અબાઉટ્સ એટલે ક્યાં હોય, ક્યાં જાય, જગ્યા વિશે મને ક્યારેય જણાવતી નથી. એટલે આ રૂટીન વાત થઈ કે નાની અમસ્તાએ ક્યાંક બહાર ગયા હોય તો નાનાને ઇન્ફોર્મ કરીને ગયા નહીં એવું એ કહેવા માગે છે. એટલે એમણે કહ્યું કે નાની આવશે ત્યારે હું પૂછીશ. તો કામ્બલે ડૉક્ટરે પૂછ્યું કે ક્યાં ગયા છે એ, તો હસતા હસતા નાનાએ શું કહ્યું કે એ તો મને ક્યારેય કહેતી જ નથી કે એ ક્યાં જાય છે, શું કરે છે, એટલે મને કંઈ જ ખબર નથી. વેન નાના લેફ્ટ ડૉક્ટર કામ્બલે સે. હવે નાના જ્યારે એમની પાસેથી નીકળી ગયા ત્યારે ડૉક્ટર કામ્બલે એમના પૌત્ર સાથે વાત કરતાં કહ્યું કે હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. ડૉક્ટર કામ્બલે પોતાના ઓબ્ઝર્વેશન દ્વારા જે કંઈ બી નિર્ણય ઉપર આવ્યા છે એ એમના પૌત્ર સાથે એટલે કે એમના ફ્રેન્ડ સાથે ડિસ્કશન કરી રહ્યા છે નાના વિશે. તો શું છે એ કહે છે કે હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. એ તમારા નાનીને મૃતક તરીકે સ્વીકારી ચૂક્યા નથી, મતલબ કે નાનીનું મૃત્યુ થયું છે એવું હજુ એમના સમજમાં આવ્યું જ નથી. પરસીવ એટલે ભાન થવું, સમજણ પડવી. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. અને એમણે બે જિંદગી જીવવાની શરૂ કરી દીધી છે. ઇન ફેક્ટ ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. બે જિંદગી જીવી રહ્યા છે એક શરીરમાં અને મોટાભાગની જિંદગી તો હરની જીવે છે. હર મતલબ નાની તરીકે જીવે છે અને નાના તરીકે તો એ બહુ જ ઓછી જિંદગી જીવે છે, મતલબ મોટાભાગનો સમય એ નાની છે એવું માનીને જીવે છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની. એમણે પોતાની જાત નાની છે એમ માનીને જીવવાનું શરૂ કરી દીધું છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. જે કંઈ પણ થાય છે એ તેણીની સાથે થાય છે, મતલબ કે નાની સાથે થઈ રહ્યું છે એવું વિચારે છે. એટલે કે આ પૌત્ર છે કે ઘરના સદસ્યો છે એ એમની સાથે કંઈ પણ વાતચીત કરતા હોય તો એવું વિચારે છે કે નાની જોડે થઈ રહ્યું છે, પોતાની સાથે નહીં, નાની તરીકે. એટલા માટે તો પેલી હેરકટવાળી વાત હતી, કફ સિરપની વાત હતી, એ બધું જાણે પોતે નાની છે એમ માનીને લીધી હતી. શી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ. એ પોતે જ છે કે જેને ખાવાની જરૂર પડે છે, મતલબ કે શી તે તેણીની તરીકે ખાય છે, મતલબ નાનીને જે જે વસ્તુ પસંદ હતી એવી રીતે જ એ જમે છે, નાના તરીકે જમતા નથી. શી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી. એ નાની છે કે જેને તરસ લાગે છે. નાના પોતાના શરીર તરીકે પાણી નથી પીતા, નાનીનું શરીર છે, નાનીને હવે તરસ લાગી હશે તો પાણી પીવું જોઈએ. આ રીતે પોતાની જાતને નાની માનીને જ બધું કરે છે. શી ઇઝ વન હુ ફીલ્સ ધ પેઇન. અને આ તેણી જ છે કે જેને દર્દનો અનુભવ થાય છે, જે ઉધરસ આવવી કે હાથ પગ દુખવા કે કોઈ પણ દુઃખ લાગવું, માનસિક રીતે બેચેની અનુભવે, આ બધું જ એ નાનીને થાય છે એમ માનીને પોતે રિએક્ટ કરે છે. એન્ડ ઇટ ઇઝ શી હુ ટેક્સ ધ મેડિસિન્સ. અને જે દવાઓ લે છે એ પણ કોણ લે છે? નાની લે છે, મતલબ કે નાનાના શરીરમાં જાણે નાની દવા લેતા હોય એવું માનીને એ બિહેવ કરે છે. હી ઓનલી સ્વેલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ. તો એ દવાઓ પિલ્સ મતલબ કે ટેબ્લેટ્સ પણ લે છે કોના વતી? નાની વતી. નાનાને શારીરિક રીતે કોઈ જ પ્રોબ્લેમ નથી, કોઈ રોગ નથી, પણ નાનીને જે નાના મોટા રોગ હોય અને એમને દવા લેવાની જરૂર પડે, ટેબ્લેટ ગળવાની જરૂર પડે તો એ નાની વતી જાણે પોતે ગળી લેતા હોય એવું છે. તો આ બધું ડૉક્ટર કામ્બલેએ એમની સાથે વાતચીત કરી, ઘણો બધો સમય આપ્યો, એમને પ્રશ્નોત્તરી કરી અને જે જવાબો મળ્યા, એમનું રિએક્શન મળ્યું, એના ઉપરથી ડૉક્ટર કામ્બલેને આવું અનુમાન થયું. હવે આ શું હતું, પ્રોબ્લેમ શું હતો? તો એ હવે આપણે જોઈએ
કે આઈ ડ્રો ધ ગુડ ડૉક્ટર બેક ટુ હિઝ હોમ. પૌત્ર કહે છે કે હું એ સારા ડૉક્ટરને એમના ઘરે મૂકી આવ્યો. હી સેડ દેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. એમણે એના કન્ક્લુઝન સ્વરૂપે શું કહ્યું કે નાનાને એક માનસિક રોગ થયો છે કે જેનું નામ છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. આ રોગનું નામ તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. શોર્ટ નોટ લખવાની આવશે તો કામમાં લાગશે. ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર આ એક મનોચિકિત્સક રોગનું નામ છે, જેનો મતલબ શું થાય છે? કોઈ પણ વ્યક્તિ હોય એ બસ આ જ રીતે, જેમ નાનીનું મૃત્યુ એક્સેપ્ટ કરી શક્યા નહીં અને એમની જિંદગી જીવી રહ્યા છે, ડબલ લાઈફ જીવી રહ્યા છે, તો આવી રીતે કોઈ વ્યક્તિ જીવતું હોય એ રોગનું સાયકોલોજીના નામ મુજબ આવું નામ છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરમાં શું થાય છે? અ મેન્ટલ ઇરેગ્યુલરિટી ઇન અ પર્સન્સ થોટ્સ, મેમરીઝ, ફિલિંગ્સ, એક્શન્સ ઓર સેન્સ ઓફ આઈડેન્ટિટી. મેન્ટલ ઇરેગ્યુલરિટી, માનસિક રીતે નિયમિત નથી. શેમાં નિયમિત નથી? તો પર્સનના થોટમાં, વ્યક્તિના વિચારોથી રેગ્યુલર નથી. મેમરીઝ, એમની મેમરી યાદ પણ રેગ્યુલર નથી. ફિલિંગ, એમને જે લાગણીઓ થાય છે, એમને એક્શન, જે કામ કરવાના હોય છે, અને સેન્સ ઓફ આઈડેન્ટિટી, પોતાની જાત વિશે પણ એ માનસિક રીતે ઇરેગ્યુલર છે. મતલબ કે એ શું છે, શું વિચારે છે, એ બધું એમને પોતાની જાત વિશે પણ ભાન રહેતું નથી, અને કોઈ બીજી વ્યક્તિના વતી જાણે એ પોતાની જાતને બીજી વ્યક્તિ માને છે, તો એ મુજબના વિચારો કરે, બીજી વ્યક્તિની યાદોમાં જીવે, બીજી વ્યક્તિને જે લાગણી થતી હોય એ એમને થાય, બીજી વ્યક્તિ જે કામ કરતી હોય એ કામ એમનાથી થઈ જતું હોય, અને બીજી વ્યક્તિની આઈડેન્ટિટી, એમની ઓળખ લઈને જ જીવતા હોય છે. તો આવું બધું નાના સાથે થઈ રહ્યું હતું કે નાનાને પોતાની ફિલિંગનો એટલો બધો વિચાર નથી, પોતાના વિચારો નથી, પોતાની ઓળખ પણ ક્યારેક ભૂલી જાય છે, અને બીજી વ્યક્તિ એટલે કે નાનીની ઓળખમાં એ જીવે છે, નાની જે કામ કરે એ બધું કરે છે, નાનીને શું અનુભવાતું હશે એવું બધું પોતે અનુભવે છે. તો એ રોગનું નામ છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. આનું નામ તમારે યાદ રાખવું પડશે, કારણ કે આ યુનિટમાંથી શોર્ટ નોટ પૂછાય જ છે, અને એની શોર્ટ નોટમાં તમારે આ રોગનું નામ જણાવવું જરૂરી છે. તો હવે ડૉક્ટર કામ્બલે કહી દીધું કે નાના આ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર નામના રોગ હેઠળ જીવી રહ્યા છે, જે એક માનસિક રોગ છે, શારીરિક એમને કોઈ પ્રોબ્લેમ નથી. The condition was little understood, he said, and there was no sure cure for it. સમજી શકાય એવી કન્ડિશન તો હતી, પણ એમણે એવું કહ્યું કે આ રોગની કોઈ જ પાક્કી ટ્રીટમેન્ટ નથી, કોઈ પાક્કી સારવાર નથી કે આ રોગમાંથી બહાર આવી શકાય. He said, we will keep it do it our best, but at your Nana's age, that kind of recovery is nearly impossible. આપણે તો આપણી રીતે બધા પ્રયત્નો કરીશું જ, આપણા શ્રેષ્ઠ પ્રયત્નો કરીશું આ રોગમાંથી બહાર આવવાના, પરંતુ નાનાની જે ઉંમર છે, મોટી ઉંમરના છે એ મુજબ કે નાનાની ઉંમરના લોકો એના માટે રિકવરી થવી લગભગ અશક્ય છે.
જેટલી ઉંમર નાની હોય એટલી રોગમાંથી બહાર નીકળી શકાય, એ શારીરિક રોગ હોય કે માનસિક રોગ હોય, આ એક રિયાલિટી છે બોડીને ધ્યાનમાં લઈને. હવે નાનાની ઉંમર મોટી છે તો લગભગ એમાંથી આ રોગમાંથી બહાર આવવું એ લગભગ અશક્ય છે. મતલબ કે હવે એવું માનીને ચાલવું પડશે કે નાના આ જ રીતે જીવશે, ઘડીકમાં નાના બનીને જીવશે, ઘડીકમાં નાની બનીને જીવશે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્ક્ડ મી. હવે હું એમના ઘરે એમને મૂકવા ગયો તો ત્યારે આ બધી વાત થઈ, પણ હું એમના ઘરેથી પાછો મારા ઘરે આવવા નીકળવાનો હતો ત્યારે એમણે મને પૂછ્યું, ડૉક્ટર કામ્બલેએ મને પૂછ્યું, ટેલ મી વન થિંગ, મને એક વસ્તુ કહે, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની. આમાં તમને ડિફરન્સ કેવી રીતે ખ્યાલ આવે છે કે એ નાના છે કે પોતાની જાતને નાની તરીકે વિચારી રહ્યા છે, એનો તમને કેવી રીતે ખ્યાલ આવે છે? મતલબ આપણે એ પૌત્રની વાત કરી રહ્યા છે, પૌત્ર અથવા તો કોઈ પણ ફેમિલી મેમ્બર જ્યારે નાનાને મળવા જાય છે ત્યારે એમને એવું કોઈ ડિફરન્સ દેખાય છે કે અત્યારે એ નાના તરીકે વાત કરે છે કે પછી નાની તરીકે વાત કરે છે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝિસ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન્ટુ યોર નાની. તો કહે છે કે એ નાના બનીને જ રાયતું એ ખાવાની એક વસ્તુનું નામ છે, મતલબ કે એક ડેઝર્ટ જે દહીંની અંદર આપણે બુંદી નાખીને રાયતું તૈયાર કરીએ એટલે ખાવાની ડીશનું નામ છે. તો કહે છે કે એ માની લો કે નાના બનીને રાયતું ખાઈ જાય છે કે પછી નાની બનીને રાયતું નથી ખાતા, એમાંથી તમને શું ફેર પડે છે? ઓર રિફ્યુઝિસ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન્ટુ યોર નાની, એટલે કે પોતાની જાતને નાની માનીને રાયતું ખાવાની ના પાડે છે, તો એમાંથી તમને શું ડિફરન્સ લાગે છે, તમને શું ફરક પડે છે? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. એમને જે રીતે પોતાની લાઈફ જીવવી હોય એ જીવવા દો. મતલબ ડૉક્ટર કામ્બલેનું એવું સૂચન છે, આ પ્રશ્નો દ્વારા એવું સૂચન કરવા માગે છે કે શારીરિક રીતે તો તમે એમ ઓળખો છો કે આ નાના છે, હવે વિચારોની દ્રષ્ટિએ એ નાના તરીકે જીવતા હોય કે નાની તરીકે જીવતા હોય, એ રિએક્શન નાના તરીકે આપતા હોય કે નાની તરીકે આપતા હોય, તમને શું ફેર પડી જાય છે? બીજું ખાવાની મેટર, એટલે કે એક્ઝામ્પલ આપવા માટે કે માની લો કે નાનાને રાયતું ભાવે છે જ્યારે નાનીને રાયતું ભાવતું નથી, તો નાના તરીકે રાયતું ખાઈ જાય અથવા તો નાની તરીકે એ રાયતું ખાવાની ના પાડે છે તો પણ તમને શું ફેર પડી જાય છે? આ તો એમના વિચારો થયા અને એ આવી રીતે જીવી રહ્યા છે, તમારે તો એમને ખાલી જોવાના છે, તમારે એમની સાથે રહેવાનું છે, તો તમને શું કરવા ફેર પડવો જોઈએ? કારણ કે એવી એમની ઉંમર છે કે હવે એમના રોગનું કોઈ નિવારણ નથી, તો એ જે રીતે જીવે છે એમને જીવી લેવા દો. હવે એમને આપણે આમાં કોઈ ચેન્જ લાવી શકીએ એમ નથી, તો એમને જેમ જીવવું હોય એમ જીવવા દો. આટલું પૌત્ર જ્યારે ડૉક્ટરના ઘરેથી નીકળતા હતા ત્યારે ડૉક્ટરે નિવારણ સ્વરૂપે આવું કહ્યું, આના રોગનું કોઈ નિવારણ નથી, ઇન શોર્ટ તમે એક્સેપ્ટ કરી લો, એમને જેમ જીવવું હોય એમ જીવવા દો, હવે આમાં કોઈ ચેન્જ થશે નહીં. તમને તો ખબર જ છે કે નાની નથી અને નાના છે, પરંતુ એમને એમના વિચારોમાં જે ચેન્જ લાવવો હોય લાવવા દો, શું ફેર પડી જાય છે? એના કરતાં જેમ ચાલે છે એમ ચાલવા દો. તો આઈ વોઝ લેટ, એક મોર્ફિંગ શબ્દનો આપણે મિનિંગ જોઈ લઈએ. મોર્ફિંગનો મતલબ શું થાય કે પોતાની જાતને એકમાંથી બીજામાં ટ્રાન્સફર કરવું, મતલબ કે નાના છે તો નાના તરીકે નહીં, નાની તરીકે જીવે છે તો એને મોર્ફિંગ કહેવાશે. એક ઇમેજમાંથી બીજી ઇમેજમાં ટ્રાન્સફર થઈ જવું, એટલે નાનામાંથી નાની બનીને જીવવું. હવે આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ, હું રાત્રે ઘરે મોડો આવ્યો, ડૉક્ટરને ત્યાંથી ઘરે આવવામાં લેટ થઈ ગયું. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન્ડ એન્ડ અ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામ્બલે હેડ સેડ. હવે ડૉક્ટર કામ્બલેને મળ્યા પછી મારા ઉપરથી જાણે ભાર ઓછો થઈ ગયો. અનબર્ડન, બર્ડન એટલે ભાર હોવો અને અનબર્ડન એટલે હું ભાર વિનાનો થઈ ગયો હવે. એન્ડ અ લોટ લેસ વરીડ, ઘણી બધી અંશે મારી ચિંતાઓ ઓછી થઈ ગઈ.
બાય વોટ ડૉક્ટર કામ્બલે હેડ સેડ, જે ડૉક્ટર કામ્બલેએ કહ્યું એના ઉપરથી મારો ભાર હળવો થઈ ગયો અને મારી ચિંતાઓ પણ ઓછી થઈ ગઈ અને આ રીતે હું રાતે મોડો ઘરે આવ્યો. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ્સ વિથ હિમ. મેં એ રીતે વિચારવાનું નક્કી કર્યું કે નાનાએ નાનીના ગયા પછી કેવી રીતે એડજસ્ટ કરવાનું શરૂ કરી દીધું. મતલબ કે મૃત્યુ પામ્યા પછી એ એમની યાદોમાં વાગોળતા નથી, એમની યાદોમાં એ રડ્યા કરતા નથી, દુઃખ અનુભવતા નથી, પરંતુ એમને એડજસ્ટમેન્ટ કેવી રીતે કર્યું, પોતે જ નાની છે એમ વિચારી લીધું. મતલબ નાની મૃત્યુ પામ્યા જ નથી એવું વિચારી લીધું છે. તો આ નાનાનું એડજસ્ટમેન્ટ કરવાનો અંદાજો હતો, એમની રીત હતી. તો પછી આપણે પણ એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ નાના જોડે, કે નાનાને જે રીતે રહેવું એમ રહેવા દો, આપણે એડજસ્ટ કરી લઈશું. તો આવું એ વિચારતા હતા. દેટ વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ, આપણે પણ નાના સાથે એડજસ્ટમેન્ટ કરી લઈશું. મતલબ હવે શું થયો કે એ લોકોએ નક્કી કર્યું કે નાના જેવા છે એવા જ એમને એક્સેપ્ટ કરી લો, આપણે એમનામાં કોઈ ચેન્જ લાવવાનો ટ્રાય નહીં કરીએ. અને ડૉક્ટરે કહ્યું હતું કે હવે એમનામાં રિકવરી આવવી લગભગ અશક્ય છે. તો એમણે નાની સાથે આ રીતે એડજસ્ટમેન્ટ કર્યું, તો આપણે પણ એમની સાથે આ રીતે એડજસ્ટમેન્ટ કરીએ. અને અહીંયા ખાસ તમારે ફોકસ એડજસ્ટમેન્ટ શબ્દ ઉપર લાવવાનો છે, કારણ કે યુનિટનું નામ પણ એ છે અને તમને જ્યારે શોર્ટ નોટ પૂછવામાં આવશે ત્યારે ટાઇટલ એડજસ્ટમેન્ટ શા માટે છે એના ઉપર વધારે ફોકસ કરશે. તો એડજસ્ટમેન્ટ નાનાએ નાની સાથે આ રીતે કર્યું છે કે નાની મૃત્યુ પામ્યા છે, એની પાછળ દુઃખ વ્યક્ત નથી કરતા, પરંતુ નાની ગયા જ નથી અને આ રીતે એમણે એડજસ્ટ કર્યું. તો એ જો કરી શકે છે તો ફેમિલી મેમ્બર્સ તરીકે આપણે નાના સાથે એડજસ્ટ કરવાનું છે. તો આ આપણા મુખ્ય પાઠનો થીમ છે એવું કહી શકાય કે નાનાનું એડજસ્ટમેન્ટ, જ્યારે ફેમિલી તરીકે આપણું નાના સાથેનું એડજસ્ટમેન્ટ. હવે આ રીતે એ બર્ડન રહિત થઈ ગયા છે અને ચિંતા મુક્ત થઈ ગયા છે. હવે શું થયું? આઈ રીચ્ડ હોમ, હું ઘરે પહોંચ્યો. ડૉક્ટર કામ્બલેને મળીને હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ, હવે હું જ્યારે નાનાના રૂમમાં ગયો એમને જગાડવા માટે. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ, મેં જોયું તો એ નાનીના બેડમાં ઊંઘી રહ્યા હતા. હું એમને જગાડવા ગયો ત્યારે નાનીના બેડમાં સૂતા હતા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ, બ્લેન્કેટ ઓઢીને સૂતા હતા, કામળો કે ધાબળો ઓઢીને સૂતા હતા, તો મેં એ હટાવ્યો એમને જગાડવા માટે. આઈ વોઝ સ્ટન્ડ, અને મેં જેવો બ્લેન્કેટ હટાવ્યો કે હું સ્ટન્ડ, આશ્ચર્યચકિત થઈ ગયો. મને અતિશય આશ્ચર્ય થયું. કઈ વાતનું આશ્ચર્ય છે? લાસ્ટ લાઈન છે, હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ, કે એ ઊંઘી રહ્યા હતા તો એમણે નાનીની સાડી પહેરી હતી અને નાનીનો બ્લાઉઝ પહેરેલો હતો. તો આ બહુ જ આશ્ચર્યજનક ઘટના કહેવાય કે હવે આનો મતલબ શું થયો કે નાના અત્યાર સુધી તો થોડું પોતાની રીતે જીવતા હતા, નાના તરીકે જીવતા હતા, મોટા ભાગનું જીવન નાની તરીકે જીવ્યા. પણ આજે હું જ્યારે હમણાં આવ્યો અને મેં એમને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે જોયું તો હવે એમણે કપડાં સુદ્ધા નાનીના પહેર્યા હતા. અત્યાર સુધી તો નાનીની દવાઓ ખાતા હતા, નાનીની જેમ વાળ વધારવાનો એ ટ્રાય કરી રહ્યા હતા, નાનીના જેવું જ બોલતા હતા, પણ હવે તો કપડાં પણ એમને નાનીના પહેરી લીધા હતા. હવે અહીંયા શબ્દ આપ્યો છે કે નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. ધોતીને પંજાબી વર્ડમાં સાડી કહેવામાં, મતલબ સાડી આપણે જે ગુજરાતી લોકો કહીએ છીએ એને પંજાબમાં ધોતી કહેવામાં આવે છે, તો આપણે એનો સાડી અને બ્લાઉઝ એ રીતે મતલબ લેવાનો છે. તો આ મતલબ પાઠનો અંત આ રીતે શા માટે આપ્યો છે કે નાનાએ તો આ રીતે જ એડજસ્ટ કરી લીધું છે, પણ ફેમિલી મેમ્બર પણ એમને આ રીતે સ્વીકારવા હવે તૈયાર થઈ ગયા છે કે જેટલું હવે જીવન એમનું બાકી છે એ નાની બનીને જ જીવશે. પણ છેલ્લી આશ્ચર્યજનક ઘટના એ થઈ ગઈ કે અંતે હવે એમનો પહેરવેશ પણ નાનીનો જ એમને એક્સેપ્ટ કરી લીધો હતો. તો ટ્રેજિક વાર્તા હતી આ, પરંતુ માનસિક રીતે જ્યારે માણસને અતિશય કંઈ ઘૂંટણ થતી હોય છે તો પછી એનું પરિણામ આવું પણ આવી શકે છે, એ આપણે ધ્યાનમાં લેવાનું છે. તો આશા રાખું છું કે તમને આ પાઠમાં ખ્યાલ આવી ગયો હશે. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.